તાલીઓથી આ સ્વાગત સન્માન અને અભિવાદનને પણ આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જે 51,000ના દાતાઓ છે એમાં શ્રી કાંતિભાઈ વઘાસિયા પૂર્વ પ્રમુખ શ્રી અને કોર કમિટી મેમ્બર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે શ્રી ભક્તિરામ બાપુ, ડીકે રૈયાણી, દિનેશભાઈ ભુવા અને જતીનભાઈ સુખડિયાને વિનંતી. દિનેશભાઈ બામરોલિયાને પણ વિનંતી. શ્રી કાંતિભાઈ વઘાસિયા 51,000ના દાતાશ્રી એમના સન્માનમાં જોડાશો. દરેક મંડપ આગળ ઉપસ્થિત વરરાજા અને કન્યાને વિનંતી, જમવા માટે અહીંથી સૂચના આપવામાં આવે છે. તો જે ફ્રી થઈ ગયા હોય તેઓ રસોડા વિભાગની અંદર જમવા માટે પધારશો. 51,000ના દાતાશ્રી કોર કમિટીના મેમ્બર કાંતિભાઈ વઘાસિયાનું અત્રે સન્માન થઈ રહ્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે વધાવીએ. સત્તરમાં સમૂહ લગ્નોત્સવ માટેનું દાન અહીંયા આવી રહ્યું છે અને એક એવું જાજરમાન વ્યક્તિત્વ એટલે અમારે નરેન્દ્રભાઈ પોપટભાઈ લુણાગરિયા, MP પટેલ કોર્પોરેશન. આ વર્ષે પણ એમણે 51,000 રૂપિયાનું દાન આપ્યું છે અને આવતા વર્ષ માટે 1,01,000 રૂપિયાનું દાન એમના તરફથી મળે છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધો. નરેન્દ્રભાઈ પોપટભાઈ લુણાગરિયા જેવા જેના નામ એ કરવા છે કાયમ જેને સેવાના કામ, એ 17માં સમૂહ લગ્નોત્સવ માટે 1,01,000 રૂપિયા દાન આપે છે અને આ વર્ષનું 51,000 રૂપિયાનું દાન. તો હું કોર કમિટીને વિનંતી કરીશ કે એમનું સન્માન અને અભિવાદન કરે. અને એવા આપણા સમાજનું ગૌરવ દરેક સમૂહ લગ્નમાં અહીંયા હાજરી જેમની મેં નિહાળી છે, જેન્ટ્સ ભાઈના છે, પણ હંમેશા એમનું દાન, એમનો પ્રેમ અને એમના આશીર્વાદ મળતા રહ્યા છે. એવા પ્રતાપભાઈ વાછાણી, ટર્બો બેરિંગ. જી હા, ટર્બો બેરિંગ એક એવું નામ, રાજકોટની ધરતીનો ગૌરવ. અને આપણી વચ્ચે અહીંયા હાજર છે ત્યારે 51,000 રૂપિયાના પ્રતાપભાઈ વાછાણી દાતાશ્રીનું સન્માન અને અભિવાદન કરવા માટે દિનેશભાઈ ભુવા, ડીકે રૈયાણી, કાંતિભાઈ વઘાસિયા અને ટીમને વિનંતી કરીશ, દિનેશભાઈ બામણિયા અને સૌ મિત્રોને કે આવો અને એમનું સન્માન અને અભિવાદન કરે. શ્રી પ્રતાપભાઈ વાછાણી, ટર્બો બેરિંગ, રાજકોટ. દર વર્ષે સમૂહ લગ્નની અંદર તેઓ રાજકોટથી પધારે છે અને દાતાશ્રી છે. જોરદાર તાલીઓથી આપણે એમના સ્વાગત સન્માન અને અભિવાદનને વધાવીએ. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. દિનેશભાઈ બામરોલિયાનું સન્માન સ્વીકારી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. પ્રાપ્ત થયું છે. તેઓ હાજર નથી પણ એમનું દાન અને એમની સુવાસ અહીં હાજર છે. એમના પ્રતિનિધિ તરીકે દિનેશભાઈ ભુવા સન્માન સ્વીકારી રહ્યા છે. ત્યારે જોરદાર તાલીઓથી આ દાતાશ્રીના યોગદાનને આપણે વધાવીએ.
રામ, જય મા ખોડલ, જય સરદાર. આજે અમરેલીને આંગણે આ 16મો સમૂહ લગ્ન સમારોહ સુંદર રીતે એ સંપન્ન થયો છે અને આટલી બધી બેદનીમાં લોકોએ જે લાભ લીધો છે તે સર્વેને ખરેખર અભિનંદન. આજે આ જે વરઘોડિયા છે તેમને આજે પૂજ્ય ભોજરામ બાપાને આપણે પ્રાર્થના કરીએ કે એમના જીવનની અંદર કાયમને માટે સુખમય વીતે. એમને પૂજ્ય ભોજરામ બાપા અને આપણા ઈષ્ટદેવો ગુરુદેવો એમની ઉપર સતત આશીર્વાદ વરસાવતા રહે અને એમના જીવનના દરેક કાર્યોની અંદર એમના કાયમને માટે આશીર્વાદ મળતા રહે એવું ખાસ આજે પૂજ્ય ભોજરામ બાપાને પ્રાર્થના. આજે લગભગ તો આ સ્ટેડિયમ ખાલી થઈ ગયું છે. જેને કહેવાની જરૂર હતી એ લોકો જમવા હોઈ ગયા છે. આપણે સમાજની અંદર ઘણીવાર કહેતા હોઈએ, વસંતભાઈએ કીધું એમ કે તું તો ડોબા જેવો છો, પણ તમને ખબર છે ડોબું રાત્રે તમે એમને ગમાને બાંધી અને એમને નિરણ નાખો અને વચ્ચે એક આંકડાનું પાંદડું નાખી દેવું, ગ્લોબ બંધ કરી દેવો અને આખી રાત એ નિરણ ખાય. એ ફક્ત નિરણ ખાશે, એ જે આંકડાનું પાંદડું હોય ને એ તારવી નાખશે. હવે તમે વિચાર કરો, એક ડોબું એને ખબર છે કે હું ખવાય અને હું ન ખવાય. તો એની ઉપરથી ખ્યાલ રાખજો કે આપણે આજે આ નવી પેઢી ખાવા પીવામાં કોઈ ધ્યાન રાખતી નથી અને ગમે તેમ જે કાંઈ તો આપણે ડોબા કરતા વિશેષ આપણી જિંદગીને આપણે બદતર બનાવીએ છીએ. તો આજે આવા સમયે વિશેષ કાંઈ નહીં કહેતા, પણ ઘણું કહેવું હતું, પણ હવે તો આ ઘણો સમય વયો ગયો અને લગભગ બધાને ભૂખ લાગી છે. તો આજે ખાસ નહીં કહેતા સર્વે સમાજને અને આ દિનેશભાઈ ભુવા એમની ટીમ આજે સતત 2-3 મહિનાથી સતત આ કાર્યની અંદર લાગેલી હતી. અવારનવાર મિટિંગ કરે, આયોજનો કરે. આ કાંઈ આ આયોજન એમને નથી થતું. એમની મહેનત ખૂબ જ, અને એમની જ્યારે જ્યારે મિટિંગ હોય ત્યારે મને ફોન આવે, મને વાત કરે અને જે કાંઈ આપણે ઘટતું હોય કહી. તો આ રીતે 2-3 મહિનાથી સતત મહેનત અને એમનું આ આટલું સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે. તો એમાં એમને પણ એના ટીમને પણ ખરેખર અભિનંદન આપું છું. અને આજે વિશેષ નહીં બોલતા, એક અમારે ફતેપુરની અંદર પૂજ્ય ભોજરામ બાપાનું મંદિર બને છે. એ મંદિરના સર્વે આ દાતાઓ અહીંયા હાજર હતા. એમના બધાના સહકારથી આજે ₹16 કરોડના ખર્ચે મંદિર તૈયાર થઈ ગયું છે. હવે દિવાળી સુધીમાં થોડુંક કામ બાકી છે, પૂર્ણ થઈ જાય અને દિવાળી પછી એમની પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. તો આ દરેક અહીંયા જે કોઈ દાતાઓ અને જે કોઈ માતાઓ, બહેનો, ભાઈઓ જે છે એને ખરેખર મારા હૃદયથી હું આમંત્રણ રૂપેશભાઈ સાવલિયા અને રાજુભાઈ લિંબાસિયા એમાં સાથે જોડાશે. હંમેશા આપણે બોલે જી કાકા. ચિરાગભાઈ પધારો.
નંદલાલભાઈ દિલચંદભાઈ ભડકણ, પૂર્વ પ્રમુખ શ્રી લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી. તો નંદલાલભાઈ આપ પણ પધારો. નંદલાલભાઈ નું સન્માન અને અભિવાદન કરીશું. હાર્દિકભાઈ લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી. ઘનશ્યામભાઈ એટલે સતત દોડતું વ્યક્તિત્વ, ખૂબ મહેનત કરે અને હું હસતા હસતા કહું કે ભાઈ માથે કઈ રહ્યું નહીં તોય તો કે આ સમાજ માટે કંઈક કરવું છે. એવા 25,000 રૂપિયાના દાતાશ્રી, એમના પિતાશ્રી ખૂબ સ્પષ્ટ વક્તા ગોરધન બાપા, પત્રકારત્વ જગતની અંદર એક ઉજળું નામ.